જય શ્રી રામ દોસ્તો. તો આપણે સવારે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નીકળીએ છીએ મંદિર જવા માટે. તો હવે મંદિર જવા માટે નીકળી ગયા છીએ. આજ મારા હનુમાન દાદાનો જન્મદિવસ હોવાથી હું એમની માટે ચોકલેટો લઈને જાઉં છું. હનુમાન દાદાને આગળ મૂકી દઉં છું. શંકર ભગવાનને એક લોટો જળ ચડાવીને એમને પણ ચોકલેટ આપું છું. અને આજે પૂનમ હોવાથી હું બહુચર માતાને પણ ચોકલેટો મૂકું છું. અને બહુચર માતાના માટે એક માઈ ભક્ત મોટો હાર લઈને આવ્યો હશે ગુલાબનો ચડાવવા માટે. તો હું હવે ઘરે આવી ગઈ છું અને હું મારા ઘરના મંદિરમાં હનુમાન દાદાને ચોકલેટો મૂકી દઉં છું. પછી હું હનુમાન ચાલીસાનો પાઠ પૂરો કરી લઉં છું. પછી રોજની જેમ સવારે મખાના અને દૂધ પીને પછી હું નીકળી જાઉં છું ફેક્ટરી માટે. હવે હું ફેક્ટરી માટે નીકળી ગયો છું. પછી હું ફેક્ટરી પહોંચી જાઉં છું સીધો ઉપર પેલું કાલે જે ધાબુ પડ્યું હોય તે જોવા માટે. અને એ ધાબુ પડ્યું હોય ત્યાં આજે 8 ટનનું મેગ્નેટ કોઈ ડ્રાઈવરે ઉપર મૂકી દીધું હોય છે. એ કારણે નીચે ધાબુ થોડું ખરાબ થઈ જાય છે. પછી હું આવી જાઉં છું નીચે એક ગાડી ખાલી કરવા માટે. હું એને પછી એના ખાલી કરવાના પોઈન્ટ ઉપર લગાવડાવી દઉં છું અને પછી બીજી ગાડી આવે છે તો હું એને હાઇડ્રોલિક કરાવડાવી દઉં છું. તો આજે અમારે રસોઈયા ભાઈ આવ્યા નથી એ માટે અમે જાતે પૌવા બનાવીએ છીએ અને પૌવા મસ્ત બન્યા હોય છે. તો હું પૌવા ખાઈને હું પાછો પેનલ રૂમમાં આવી જાઉં છું. પેનલ રૂમમાં આવીને 1 કલાકનો આરામ લઈ લઉં છું. પછી બહાર એક નાનું પંગાનું ડાલું આવ્યું હોય છે તો એને ખાલી લગાવડાવી દઉં છું. પછી આ એક હેલ્પરને થોડું વાગ્યું હોય છે તો હું એને દવાખાને લઈને આવું છું. પછી હું દવાખાનેથી પરત આવું છું ત્યારે પાછું એક ટ્રેક્ટર ભંગાર માટે લાગેલું હોય છે. તો દોસ્તો બસ આજના દિવસ માટે આટલું હતું. તમને મારો મિની વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવા નવા મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન દાદા.